4 મેમ્બર બની જાય છે તો 12 લાખ યા 1 કરોડ 20 લાખ થઈ જાય છે. 1 કરોડ 20 લાખ રૂપિયા આ અખબાર આપણે એને સપોર્ટ થઈ શકે છે. આપણે બધા વોલેન્ટરીલી કોશિશ કરીએ તો મુશ્કેલ નથી, લેकिन એ અમે કોઈ એહસાન નથી કરતે, અમે એના માટે કોઈ એહસાન નહીં કરશું. જોકે જો હાલાત થઈ રહ્યા છે, ગુજરાતી અખબારની સર્ક્યુલેશન બહુ ઓછી થઈ રહી છે. જ્યારે મારી માતાનો ઇંતકાલ થયો તો અમારે यहाँ મિલ્લત બંધ થઈ ગયો. હું ગુજરાતી મીડિયમથી સ્ટુડન્ટ છું, લેकिन મારા ઘરે ગુજરાતી છાપો નથી આવતો. જ્યાં સુધી મારી માતા હયાત હતી, મારા બાપા હતા, ગુજરાતી આવતો ને લાસ્ટ મારી માતા સવારમાં અને જુમ્માનો ખાસ રીડ કરતી હતી. મારી માતા મુનશી સાહેબની મઝહબી કોલમ, આજે મુનશી સાહેબનો સાયો આપણા ઉપર છે, એમની ખિદમત અને રહીશભાઈની ને જે લોકો હમણાં ચલાવી રહ્યા છે સાટી સાહેબ, ઉસ્માન સાટી સાહેબ મારા પર્સનલ દોસ્ત. આપણે એમને ચલાવવું છે. આ શુભ દિવસ છે. 30 રજબ પહેલી શાબાનમાં દાખલ થઈ ગયા છે. શાબાનનો મહિનો રમઝાનથી પહેલાં એની બહુ બરકત છે. આપણે દુઆ કરીએ બધે મળીને કે આપને કેવી રીતે આ મુવમેન્ટને આગળ વધીએ. અબ્દુલરહમાનભાઈ, અરુણભાઈ જેનું કોશિશ કરી રહ્યા છે, અલ્લાહ તેમને અજર આપે. અમારો પૂરો સપોર્ટ છે મેમન કમ્યુનિટીનો, ગુજરાતી કમ્યુનિટીને એક કરવા માટે. અમારાથી જેટલું થશે કરીમ મેઘાણી અમારા ચેરમેન બેઠા છે, એમનો મેસેજ પર છે કે જો પોસિબલ થશે અમે આ કોઝને આગળ વધવા માટે અમે અમારો ભરપૂર સહકાર આપશું. અને आखिर में मैं इन मुद्दों का शुक्रिया अदा करता हूँ कि इन्होंने हमें बुलाया, दावत दी और इज़्ज़त दी. बहुत शुक्रिया आप तमाम दोस्तों का, बहुत शुक्रिया. माशाल्लाह अब्दुल कादिर सलात साहेब. હવે હું ગોધરા મુસ્લિમ અંજુમન 11Fના પ્રમુખ જનાબ અનવર હુસૈનથી ગુજારિશ કરીશ કે પોતાનો ગુજરાતીમાં મુખ્તસર ખિતાબ કરશે. જનાબ અનવર હુસૈન સાહેબ હાલમાં એમને ઇલેક્શનમાં ચૂંટણીમાં જીત્યા છે. ભાઈ અનવર હુસૈન સાહેબ. औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. આવનારા બધાય ગુજરાતી મહેમાનોને અને જેટલા મારા વડીલ સ્ટેજ પર બેઠા છે એ સૌને હું મારા વતી, મારી ગોધરા કમ્યુનિટી વતી, જનરલ સેક્રેટરી ગોધરા શેખ મુસ્લિમ અંજુમન, સાબિક સદર અમારા સલીમ હાજી મુર્શદ સાહેબ બી અહીંયા બેઠા છે અને બીજા જેટલા બી વડીલો છે એ લોકોને હાર્દિક સ્વાગત કરું છું અને બધાય વડીલોનો આભાર માનું છું કે તમે લોકો આ તકરીબ અહીંયા કરી. ઘણી ખુશીની વાત છે કે આજે બધા જ ગુજરાતી મિત્રો અહીંયા એક જ સ્થળે જમા થયા છે. મારી ગુજરાતી એટલી સરસ નથી, પણ બે વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. એક હતું કે મિલ્લત ગુજરાતી અને એક હતું વતન ગુજરાતી. બખુદા મારા ફાધર જ્યારે લઈને આવતા હતા, અમારી અંજુમનની બસીસ ચાલતી હતી અને ગુજરાતી હું શીખ્યો. મને લખતા આવડે, મને વાંચતા બી આવડે છે, મને હિન્દી બી આવડે છે. એ બધી જ છે મહેરબાની મારા ફાધરની. ગુજરાતી સંસ્થા જે લોકો વતન અખબાર અને મિલ્લત અખબારનો પ્રચાર કરી રહ્યા છે, પેપર, એમનો આભાર છે કે હું અહીંયા ઊભો છું, આ મંચ પર ઊભો છું, એ લોકો જ વટે ઊભો છું. વન્સ અગેન ફ્રોમ માય કોમ્યુનિટી બહુ બહુ આભાર તમારો કે આ મોકો બી મને અહીંયા મળ્યો. અને મારા વડીલોએ જે વિનંતી કરી છે અહીંયા કે આવો અને ગુજરાતી ભાષાને આગળ વધારો, તો અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ કે અમારી ગોધરા કમ્યુનિટીમાં બહુ ફેમિલી એવી છે જ્યાં પણ ગુજરાતી બોલાય છે. ઘણો જ ગર્વ થાય છે મને બી અને મારી ગુજરાતી બિરાદરીને બી અને મારી બિરાદરી ગોધરા અને જેટલી ગોધરા બિરાદરીને જ્યાં સંસ્થાને લઈને આગળ વધી રહ્યા છે
રિયલી ઘણું જ આભાર, ઘણું ખુશી બી થાય છે કે ચલો કોઈ તો ગુજરાતી જબાનને લઈને આગળ આવી રહ્યું છે. થેન્ક યુ, બહુ થેન્ક યુ. ને ઇન્શાલ્લાહ પૂરી કોશિશ છે મારી અને મારી ગુજરાતી બિરાદરી અને ગોધરા બિરાદરીની કે જ્યાં પણ આ લોકોનો સંમેલન થશે ઇન્શાલ્લાહ પૂરી કોશિશ કરીશું ત્યાં અમે પહોંચવાની, જેમ કે સલીમભાઈ અને બીજા લોકો ત્યાં જાય છે તો ઇન્શાલ્લાહ વિલ ટ્રાય તમારા બેસ્ટ કે પૂરી કોશિશ કરીશ કે હું ત્યાં પહોંચવાની. થેન્ક યુ અગેન, થેન્ક યુ સબ સારા મિત્રોનો બહુ શુક્રિયા, કારણ કે સમયના કારણે જે છે હું મારી સ્પીચને નાની કરું છું. જઝાકમલ્લાહ, થેન્ક યુ, બહુ આભાર. અસ્સલામ વાલેકુમ. થેન્ક યુ અનવરભાઈ. હવે હું અમારા બુઝુર્ગ જનાબ સિદ્દીક સવાર સાહેબથી વિનંતી કરીશ કે થોડુંક બે વાતો તમે બી અમારી ગુજરાતી ભાષા માટે કરો. આભાર. જનાબ સિદ્દીક સવાર પટ્ટી સાહેબ. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम. સૌથી પહેલાં તો હું ગુજરાતી બચાવ તેરીનો આભારી છું કે આ લોકોએ માશાલ્લાહ બધા ગુજરાતીઓને એક જગ્યા એક પ્લેટફોર્મ ઉપર જમા કરી. જનાબ અમારા અબ્દુલ રહેમાન સૈયદ અબ્દુલ રહેમાનની બહુ ખ્વાહિશ હતી કે આપણે પણ કોઈ કલ્ચર ડે બનાવીએ ને બહુ બિચારા કોશિશમાં લાગેલા હતા. ચલો કલ્ચર ડે તો પછી ઇન્શાલ્લાહ મોકો મળશે તો બની જશે, પણ આજે આ લોકોની કાવિશોથી બધા ગુજરાતી પ્લેટફોર્મ ઉપર આવી ગયા ને બહુ ખુશી થઈ રહી છે. બધા લોકોએ પોતાની આપણી ગુજરાતી લેંગ્વેજ ઉપર ટિપ્પણી પણ કરી કે ભાઈ આ ગુજરાતી જો લેંગ્વેજ છે બધા બોલતા નથી, બચ્ચાઓને પઢાવતા નથી ને આપણા અખબાર જો છે વતન ને મિલ્લત જો હાલમાં હમણાં પ્રિન્ટ થઈ રહ્યા છે ને સર્ક્યુલેશન એ લોકોની કમ થઈ ગઈ છે, એ બધાની નોલેજમાં છે, જે બધા લોકોએ પોતાના વિચાર બતાવેલા. મને યાદ છે હું જ્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો હતો તો અમારી જો લેંગ્વેજ શું કહે છે કે ગુજરાતી લેંગ્વેજ હતું મીડિયમ, ગુજરાતી મીડિયમ હતો ત્યાં પછી ભણાવતા હતા. ત્યાં માસ્ટર હતા, સ્કૂલ હતી ગવર્મેન્ટની મોટી, પણ તમને યકીન કરશો કે ભણવાવાળા નહીં હતા, બચ્ચાઓ મળતા ના હતા ભણવાવાળા. તો અમે જઈને માસ્ટર કહેતા હતા કે જે ફારૂક સાહેબને બોલાવી આવો, કરીમભાઈ મેઘાણીને બોલાવી આવે, આજે નહીં આવ્યા સ્કૂલમાં, તો અમે 2-3 બચ્ચા જઈને ટાંગો ટોળી કરીને લઈ આવતા હતા. તો તે મતલબ કહેવાનું મકસદ એ હતું કે ભાઈ સવલત હતી, લેકિન પછી તે લોકોએ પણ જોયું કે કોઈ ભણવાવાળો જ નથી. આહિસ્તે આહિસ્તે ધીરે ધીરે બંધ થઈ ગયું. ને જો પણ તમે જોઈ રહ્યા છો કે જો બંધ થઈ રહી હતી તો આપણા જો વડીલ હતા તે લોકોએ કોઈ એક્શન લીધેલ નહીં. તે તાણા ઉપર તે લોકો એક્શન લેતા યા કોઈ તેરી ચલાવતા. માશાલ્લાહ આપણા 4 ગવર્નર રહી ચૂક્યા છે સિંધમાં, આપના કેટલા મિનિસ્ટર હતા